જી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર થઈ ગઈ છે અને અહીંયા ધૂળા શું કહેવાય ધૂળઝાડા કરવાનું ચાલુ થઈ ગયું છે. એમાં રાહુલજી સપોર્ટ કરે છે. જો આ નિહાળી પકડી રાખું છું. મમ્મી જો ક્યાં જડ્યા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. આજનો શું વિચાર? મમ્મી પણ મમ્મી આજે આપવાના છે. આજનો સુવિચાર છે કે તમારા કર્મમાં જે લખેલું હોય ને એ તો તમારે કામ કરવું જ પડે, એટલે છટકવાની બારી નહીં ગોતવાની. વાહ મમ્મી વાહ, જોયો એટલે મમ્મીને સાફ સફાઈનું આજે કર્મ લખ્યું હતું. મમ્મી દર વખતે લખેલું હોય. સમજ્યા? એટલે જો આ કરીએ છીએ અને આ અમારી સબૂતી છે, અમે કરીએ છીએ. જોજો આ લે એટલે આ બાને હું મેસેજ દેવા માંગુ છું. જો બા તમારા ઘર સાફ થઈ ગયા છે. બા એમાં આવ્યા દેદુના કહે છે ઘર સાફ કરવાના છે. તો મમ્મી આવી ગયા એટલે હવે જો ચાલુ કરી દીધું છે. અમે ઘર સાફ કરવાનું વ્યવસ્થિત જ કરીએ છીએ ને બાને બતાવી દેજે. ઓકે. બહુ ઉડે સો ધૂળ તો ઉડે જ ને, એટલે તો હું કારું ના જો ઓલા ના પાડું તોય આગો અંતરે તો. હાલો હવે કન્ટિન્યુ કરવી. હું કિચન સાફ કરું, તમે રૂમ સાફ કરો, ત્યાં ફટાફટ બધું પૂરું થાય. તો કિચન બતાવે એમાં હું સાફ કરવાની. હા અત્યારે ફ્રીજ કન્ટિન્યુ કર્યું છે, તો ફ્રીજ સાફ કરવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા આપણે આ કિચન મારે સાફ કરવાનું છે. મમ્મી રૂમ, રાહુલ ને મમ્મી થઈને રૂમ સાફ કરે છે. ફોઈ અહીંયા વાસણ ધોવા બેસાડ્યા છે, એટલે ફોઈ વાસણ ધોવે છે. કન્ટિન્યુ કરી. હમણાં ઘડીક રહીને હું તમને પાછી મળું કેટલું કામ થયું એ. આ ફ્રીજમાંથી બરફનો ગોલો ખાવા આવી જાવ આ ઠંડી ઠંડી ઋતુમાં. રાહુલજી તમારા હાટુ મેં ગોળો બનાવ્યો. ચાલ્યો આલ્યો તમે ખાવ. તમે ને મમ્મી ઠંડા થઈ જાય. ધૂળનો ગોળો ને હાર બરફનો ગોળો ખાવ મમ્મી. છે ને મમ્મી અસલ એવો હે બરફના ગોળા જેવો. જો અહીંયા પણ સાફ સફાઈ અભિયાનમાં મા દીકરો એટલા વ્યસ્ત ને વાત જવા દો, અને ફટાફટ કરવા જ માંડી. મને લાગે ત્યારે પૂરું થાય, બાકી બેયનું થઈ જાય, મારી અધૂરું રહી જાય. એની પહેલા મારે કરી નાખવાનું. તો હવે ફાઇનલી હવે આ બધા મેં ને મમ્મીએ થઈને આ બધા તલ છે ને એના મોટા બાંધ્યા, અને મોટા બાંધીને હવે મમ્મી ચડ્યા છે ઉપરની સાઈડ હવે સાફ કરવા માટે. આ બધું છે ને આખું દેખાય છે ને બધું સાફ કરવાનું છે, કેમ કે બા કહીને ગયા છે એટલે સાફ તો કરવું પડશે. રેશમાજી હવે રેશમાજી 10 વાગી ગયા છે, તો હવે કેટલી વાર હવે એમ કરવાનું છે આ બધું સાફ સફાઈ. કેટલો અભિયાન ક્યાં સુધી ચાલવાનું? થોડીક રહી છે. આ બારની થઈ જાય એટલે ઓકે ને. કિચન કરી નાખ્યું. ચાલો કિચન જોઈ લે. કિચનમાં ફ્રીજ આખું ધોઈ નાખ્યું એટલે સાફ કરી નાખ્યું એકદમ વ્યવસ્થિત રીતે. જો અને દિવાળીએ પોતું માર્યા પછી ઉપર આ બધા સાફ કરી નાખ્યા. ખાના આખા સાફ કરી નાખ્યા. હા નીચેના ખાના સાફ કરી નાખ્યા. સરસ. ચાલો તો બધું થઈ ગયું છે વ્યવસ્થિત રીતે, એટલે થોડીક જ વારમાં સાફ સફાઈ થઈ ગઈ છે. જો તડકો આવી ગયો છે. સરસ મજાનો તડકો. બસ અત્યારે તડકો આવ્યો ને એટલે મજા આવી ગઈ. મમ્મી થોડોક તડકો આવે ને તો વધારે મજા આવે એવું છે. અને રેશમાજી જો કોથળી બાંધીનો. રેશમાજી શું ચાલી રહ્યું છે? જલસા જો આવા જલસા. હા પછી કાશ્મીર ફરવા લઈ જાય તો પછી ઘર સાફ કરવા લઈ જાય ને સ્વામી. હા તો પછી સ્વામી બધે લઈ જાય. સ્વામી પછી હોમ ટૂર કરાવે. હા, તો કાશ્મીર home ટૂર tour. કરાવે તો હોમ ટૂર કરાવે ને. કરાવવું જ પડે ને. તો પછી કાશ્મીર ટૂર કરાવે તો આપણે ગઈ દિવાળીએ મને છે ને તમે કાશ્મીર ટૂર કરાવી ને આ વખતે તમે મને હોમ ટૂર કરાવી. હોમ ટૂર કરાવી ને. કેવી લાગી હોમ ટૂર કરાવી? મજા આવી ને. સવારે ઘર સાફ કર્યા અને બપોર પછી આરામ કરવા અહીંયા બહાર બેસી ગયા. ફઈ જો ફોન જોવા માંડ્યા ખાટે બેહીને. હું ફઈ મજા ને? હવે કેવી શાંતિ લાગે સાઈ? બહુ શાંતિ અને સરસ થઈ ગયું બધું. ઘર સાફ થઈ ગયા એટલે હા હળવું થઈ ગયું બધું હળવું બહુ. બસ બરોબર. અહીંયા રાહુલ અને પ્રિયાંશ બંને જામફળ ખાય છે. કેવું લાગ્યું કટિંગ? કેવું લાગ્યું મારું? જા આવી રીતના અમે ફ્લાવર કટિંગ કર્યું, પણ ઉપરના ફ્લાવરના પાંખડા ખવાઈ ગયા. ભાવે છે? કાલ નીકળી જવાનું શું આપણે સુરત જવા માટે. તમારે હેર તો જો હેરસ્ટાઈલ થઈ ગઈ એકદમ પવનથી. આમ ઉડી ને. હા ઓકે જોઈ રાહુલજી સદે. હા એકદમ સિલ્કી રહ્યા ના વરસાદના કારણે તો એકદમ પાને ઘઉં વાવ્યા અને વરસાદ આવ્યો એવું થયું.
એટલે પાણ પવાઈ ગયા. એક કાતરા પાણી દેવું છે એમ કહેતા હતા. પાણી એની વસ્તુ જ નહોતું. પાણી વરસાદ ન આવે ને તો એ કામ વરસાદ આવ્યો ને એના કારણે 15 દી લેટ થતું. હા એમ મોડા થાય. કાદવમાં થોડા ઘઉં થાય. ન થાય હા હુકાવા દેવું પડે. એટલે આ રાઈટ ટાઈમે ઘઉં વાયવા એવું થયું ને. લઈ લો જો તમે પીવું જામફળ આપે. હું આવી ગયો ને. અલે રૂમાલથી ક્લીન કરી. રાઈટ ટાઈમે હોવાઈ ગયા મારે. ઓકે વેરી ગુડ. કામઢા જેટલા ને તમે માન ખાવ તમે ખાઈ જાઓ. નમરું ખવડાવવા. માન ખાઓ. ના ના ખાવા. ओ राहुल जी ये क्या आपने चला रखा है? આ પપ્પા અને દીકરો બંને છે ને જમીન પછી કાંઈક તો પચાવું ને બેન ને કા શું કરો છો તમે બે? એવું બસ જો પપ્પા રોવા માંડ્યા લે. જો જેમાં પછી ની પ્રિયાંશ ની અને રાહુલ ની બે ની ગયા. રાહુલ ક્યાં પ્રિયાંશ ક્યાંનો રાહુલ ને ઓઢાડે છે ને પ્રિયાંશ ને તોફાન કરવા જોવો તમે. અને આ કપડા નો હું કઈ ને એટલે આવી રીતના વચ્ચે પંખો ચાલુ રહે રાતે એટલે અહીં નાખી દીધા છે. પંખો આખી રાત ચાલુ રહે એટલે કપડાય સાથે સાથે હુકાઈ જાય. અહીંયા દેશમાં જુગાડ કરવો પડે હે રાવ. કેમ પાપાને એવું કરશો? લે લે લાઈ તો પકડી લો. કોણ પકડી લો અને એનો ઓઢાડજો. ઓઢાડજો એને. એનો ઓઢાડજો. નહીં નહીં બાંધી જ દો આગતે તો. એનો ઓઢાડજો. નહીં બાંધી જ દેવાનો છે તમે આગતે તો. જોયું કરવાનું થાય ને તાર કે નહીં કરું નહીં કરું પણ જેવો મૂકો ને શિયાળીઓ ને એટલે શિયાળીઓ પાછો હતો એવો ને એવું નહીં કર. નહીં કરે નહીં કરે નહીં કરે. કરીશ. પ્રોમિસ કે નહીં. પ્રોમિસ કર કે નહીં કરું. નહીં કરી ને હારું હાલ. પ્રોમિસ 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 કરશો. નહીં કરીશ ને. કરીશ. હા કરીશ. પ્રોમિસ નહીં કરું પણ હા કરીશ. હા કરીશ. હા તો બહુ ઊંધોડી રાશિ છે. ઊંધોડું તો આપણે કાલે ગામડે મૂકીને જવાનું. કેવું રહી તમારી જર્ની 8 દિવસની? નહીં ગમે સુરત. નહીં ગમે? નહીં ગમે. મજા આવી ને હમણાં 8 દિવસ? આમ કયો તમે 8 દિવસ તમને કેવું લાગ્યું? આમ દિવસ નહીં અહીંયા તો છે ને 2 મહિના રોકાઈ જાય ને તોય કાંઈ મજા જ આવ્યા રાત. આપણે બધું કામ લઈને બેઠા હોય ને એ કરવું પડે. એ બરાબર છે. અહીંયા એન્જોયના દિવસો આપણે ફરવા આવ્યા ને ફરવાના નહીં તો મતલબ ફરવાની મતલબ આપણી સંસ્કૃતિ ને આપણી પેઢી ને આપણા દાદા બધા જીવીને ગયા એ શાંતિવાળું જીવન હતું અને આપણે આટલું મતલબ ભેગું કરીને ગયા બધું મૂકીને ગયા સંસ્કારો મૂકીને ગયા પ્રોપર. 10 વાગે મંચુરિયમ ખાઈ શકીએ છીએ આપણે. હાલ લે નહીતર આપણા દાદા અત્યારે હુઈ ગયા હોય. હું એ જ છે ને સમજા ના ખવાય. નહીતર મંચુરિયમ અત્યારે ન આવે મતલબ 10 વાગે મંચુરિયમ ન ખવાય રે કે પછી કે એમ સમજી લો 10 નથી થઈ ગયો 7:45 જ થયા છે. સાંજે ભેળ ખાવા જાય ખમણ ખાવા જાય પછી સાંજે હવે તો આમ તો વડાપાઉં ને દાબેલી ને બધું સાંજે મળવા મળ્યું છે. સુરત સાંજે મળે અહીંયા નહીં. મતલબ ઈ રાત્રે આપણે ન ખાઈએ કે એમ એવું છે મતલબ કહેવાનું મારો કે આ બધું જીવન આપણે દાદાઓ બધા મૂકીને ગયા છે આપણી માટે સજાવીને ગયા છે. 10 દિવસ તમને અહીંયા કેવું લાગ્યું? આમ મજા આવી? 10 દિવસમાં ફૂલ એન્જોયમેન્ટ અને શાંતિ ને મજા આવી ગઈ એમ. પછી આમ પહેલી વાત સંભાઈનું છે દવા વાળું છે. હું કામ પણ તોડાયું જો લ્યો એક છોકરો છે ને આની આરે તમને 8 દિવસ કેવું લાગ્યું? 8 દિવસ તમે સખત પીવા રે રહ્યા એમનો 8 દિવસમાં મને છે ને એની બધી નીતિ અને બધી ઓલી જણાઈ ગઈ છે. દુખતી નસ બધી એના નખરા નાટક ક્યારે શાંત ક્યારે અશાંત. હું નહીં હું કામ મારે છે ને હું કામ હું કરે છે ને બધી મને totally detail મને 10 detail. દિવસમાં હું જાય 8 દિવસમાં તમે મને શું જાય? મને એટલી ખબર પડી તારામાં હમ. કે તને આમ શું છે કે આમ મજા આવે ને બસ ને જો તારે એવું જીવન જોઈએ છે પણ તારે છોકરો છે ને ઈ મજા આવે એવું નથી. હાલ લે પકડો તમે આમ જો આ કપડા ખેંચવા માંડો જો. બસ બસ એમાં કોની જેવો છો તું? ઊભો રે તો જો એવું કરશો ને એટલે સામે મારવા આવે છે. ઊભો રે તો તારે મારવાનું નહીં એને કેટલી વાર કીધું છે મેં તને ઊભો રે તો જો એ તોય મારવા આવશે. ઊભો રે ઊભો રે ઊભો રે ઊભો રે ઊભો રે ઊભો રે. એને રમત થાય છે. એને અહીંયા હું છે કોક રમવા વાળું જોઈ, નાટક કરવા વાળું જોઈ, નખરા કરવા વાળું. મને 8 દિવસમાં એવું લાગ્યું કે તમને આમ ફરવા હું આમ બહાર રાખું ને
તો તમે બહુ ખુશખુશાલ રહ્યો એટલે હું અમને તમને હું અહીંયા જ રાખું છું બહાર. કેમ બહાર આય ખીજાશે જો બા બહાર મમ્મી, એટલે આ કપડા ખેંચે જો. જીવનમાં કામ કરવું કોઈને ન ગમે, બધા નખડવું જ ગમે. એ હું તને ચોખ્ખી વાત કીધું. ગમે ને હોય. અને તમારી પાસે છે ને કદાચ 50 કરોડ 100 કરોડ હોય ને તોય કામ તો કરવું જ પડે. તો એ કામ તો કરવું જ પડે, બરાબર છે. સમજ્યા? કેમ કે કામ ન કરીને ફરી છે ને એ 15-20 દિવસ જ ફરવાનું હોય રેશમાજી. પછી તમે કામ ન કરે એટલે તમને કામ છે ને એ ના તમને ગમે. ન ગમે, નહીં કામ કામ વગર ન ગમે. ફરવું ન ગમે બસ. એ ફરવું મતલબ એનો જે અપકો આવી જાય. હા એનો અપકો આવી જાય એટલે કોઈ બી એટલે જીવનનો છે ને જીવનમાં કોઈ દી બધું બધું થોડું થોડું કરતા રહેવાનું એટલે મજા આવતી રહે. ભાઈ તમારું શું કેવું છે એમાં? બરોબર જ વાત કરી. બરોબર વાત કરી ને. કામ તો કરવું જ પડે ને. બધું મતલબ આમ ફરતું કર્યા કરે, ફરીએ ને પછી ખાઈએ પીએ મોજ કરીએ ને પછી કામે કરવું પડે એટલું સામે બધું કરવું પડે. બધું કરતા રહે ને જીવનમાં તો સર્કલ એક હું કહેવાય ઓલા જીવનનું કેમ સર્કલ છે એ ફાયદા જલ ચક્ર. નહીં ચક્ર જીવન ચક્ર કેમ છે કે પાણી વગર ના ચાલે, શ્વાસ વગર ના શ્વાસ ચાલે, વગર ના પવન ચાલે, વગર ના હવા ચાલે, હવા વગર ના ચાલે, સેના વગર ના ચાલે. એટલે સૂરજ ના સૂર્ય દાદા ન ઉગે તો ન ચાલે. એમ છો. એવી રીતે છે ને આપણા જીવનમાં છે ને આ બધી સાયકલ હોય, એ બધી સાયકલ વગર આપણું જીવન ના ચાલે. ફેરવવી પડે. અને એ સાયકલ ફરે નહીં ને ત્યાં સુધી મજા ન આવે તમને, એ તમને કહું. એટલે બધું જીવનમાં જે થતું હોય ને રાઈટ થતું હોય, ક્યારેક ક્યારેક આપણે એવું વિચારી લેવાનું. અને Plus આમ વાત જો એમ હતી તમને એક વાત જોઈ, હા. ફઈ ક્યારે મળવા આવ્યા? હા. ફઈ ક્યારે મળવા આવ્યા? બા સુરત ગયા ને ત્યારે મળવા આવ્યા, નકર છોકરી ક્યારે મળવા આવી? બા એવું કેમ કર્યું ફઈ? એવું કર્યું. વેલા નો આવ્યા, વેલા આવી ગયા હોત તો તમારે તો પાછું બ્રિજેશ નું વિખાઈ જાય ને. એડજસ્ટ નહોતું ને બધું. લગ્ન કરવાના પણ તમારે બ્રિજેશ ની શું ઉપાધિ, આપણે ઘર તો છે જ તે ત્યાં. કાંઈ નહીં આવે. હા તો પછી એટલે બ્રિજેશભાઈ જમી લે, પણ એમ કે છોકરી ક્યારે મળવા આવે? માં હોય ત્યારે. પણ ભાભી હતા ને ત્યારે જ નળન મળવા આવ્યા. પણ ફઈ તો એટલે મળવાય નથી આવતા. કેમ કેટલા 5 વર્ષ છેલ્લા ચાલા 5 વર્ષ કેટલી વખત મળવા આવ્યા છો બાને? 5 વર્ષે આવી. હા બાપુજી પાછા છે ને ત્યારે આવ્યા. એમ કેવા ના વસે ને થાય આપણે 1 વર્ષ તમે આવ્યા હતા ઓલા આપણે બનાવ્યું તે ત્યારે. લોકડાઉનમાં. લોકડાઉનમાં આવ્યા પછી બાપુજી ઓફ થઈ ગયા ત્યારે જ આવી હતી. પછી આવ્યા જ નથી. નહીં પછી ત્યારે તો હા તો 5 વર્ષ થઈ ગયા છે ભાઈને એ ફાઇનલ. તો 5 વર્ષે તો એમના દીકરી એમને મળવા આવ્યા એટલે દીકરીને કાંઈ બાની પડી જ નથી. એવું કાઈ ન હોય. આમાં એમ સાબિત થઈ છે. પણ સુરત આવે ને હોય એટલે મળી લે બા. હા એ તો એમ જ હોય બા, એ બા આવે એટલે મળી ન્યાય તમારે પછી તમે એકલા રહ્યો છો એટલે પછી ના બ્રિજેશ ક્યાં પછી મારે એકલો રહે. પછી તકલીફ હા તકલીફ થઈ જાય ત્યાં તમે અહીંયા 5 દી મળવા આવો અને આ તકલીફ થઈ જાય બધી એમ. એટલે એ બધું એકલા હોય એટલે એકલા એડજસ્ટ હોય કરવું એટલે પડે ને. હા એ તમારે એક બ્રિજેશ ની હોવ આવી જાય ને પછી તમારે ઉપાધિ નહીં, પછી તમે અઠવાડિયું 2 અઠવાડિયું આવો ને તો તમારે કોઈ દી કાંઈ વાંધો જ ન પડે. કેમ કે 2 માણા ઈ એનું કરી લે, આપણે હાલો ફર્યા એમ. અને તમારે હાસું કહો ને ભાઈ તમારે તો એક જ કરવાનું, છોકરા ન થાય ને ત્યાં સુધી તમારે છે ને અહીંયા આવી જવાનું, નહીંતર છોકરા થઈ જાય પછી ઉપાધિ રહે. આમ જો મોટી મોટી વાતો કરે છે ફઈ. મમ્મીની કાશી ગયા ને ત્યારે ફઈ એમ કહેતા કે મમ્મીએ કીધું કે હાલો અમારા નાના માર બ્રિજેશ ને એક્ઝામ છે નામ ને તેમ એમ કરીને ન ગયા. પછી બ્રિજેશભાઈ મેરેજ થઈ જાય ને પછી ફઈ કાશી હરિદ્વાર ને કા બધે જાય ને એકઈ જગ્યા ખૂણો બાકી નથી. મને તો અત્યારે મગજમાં કઈ આવતું નથી. એકે ખૂણો નહીં. પણ એ છોકરા થઈને પેલા ફરી લ્યો તો હજી કહું છું પણ તમને. એ હું તમને કહેશ પાછું હા. તો ઈ કહેશ કે ફઈ કેટલી કેટલી જગ્યાએ જગ્યાએ ગયા એમ. ગયા. અચ્છા એ વાતે રેડી. કારણ કે ફઈ પણ નાના ભાઈ તમે જાજો, હું તમને 100% કહું છું તમને મજા આવશે. પણ એ 2-3 વર્ષમાં જે હોય ને એ ફરી લ્યો જો ગયા ને. ઓકે ને? હા એમ. તો ચાલો હવે આપણે વ્લોગનો એન્ડ આપીએ. કાલે નીકળશું સવારે હા સુરત જવા માટે. કાલથી પાછી આપણી સુરતની જર્ની ચાલુ થઈ જશે. ઓકે ઓકે ચાલો. કાલે ફરીથી નવા બ્લોગ સાથે હવે તું ત્યાં માર- સુધી બધાને જય શ્રી કૃષ્ણ. તો કે